હવે અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિકના નિયમોના ભંગને દૂર કરવા માટે એઆઈ આધારિત ડેશકેમનો ઉપયોગ કરશે। ટ્રાફિકના નિયમોના ભંગને દૂર કરવા માટે શહેર પોલીસ હવે એઆઈ આધારિત ડેશકેમનો ઉપયોગ કરશે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 32 વાહનો અને 28 પોલીસ કોન્સ્ટેબલને મોબાઈલ ડેશકેમ્સથી સજ્જ કર્યા છે। આ તમામ કેમેરા એઆઈ આધારિત છે અને તે 3 પ્રકારના ઉલ્લંઘનને આપમેળે કેપ્ચર કરશે। પ્રથમ, હેલ્મેટ વિના સવાર, બીજી જોખમી ડ્રાઇવિંગ અને ત્રીજી સીટ બેલ્ટ વગરના ડ્રાઈવરો। જ્યારે સક્રિય થાય છે ત્યારે એઆઈ આધારિત કેમેરા હેલ્મેટ વિનાના રાઇડર્સ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અથવા ટ્રિપલ રાઇડિંગ જેવી ઘટનાઓને રેકોર્ડ કરશે। એઆઈ સિસ્ટમ આ ઉલ્લંઘનોના ફોટા કેપ્ચર કરશે, જે ચકાસણી માટે કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે। પુષ્ટિ પર ઉલ્લંઘનની વિગતો અને દંડની રકમ સાથેનો મેમો વાહન માલિકને ટેક્સ્ટ સંદેશ દ્વારા મોકલવામાં આવશે। ઉલ્લંઘન કરનારને જે દિવસે ઉલ્લંઘન થયું તે દિવસે સાંજ સુધીમાં મેમો પ્રાપ્ત થશે। વધુમાં 28 ટ્રાફિક પોલીસ અધિકારીઓને એઆઈ આધારિત મોબાઈલ ફોન અને ટ્રાયપોડ આપવામાં આવ્યા છે। આ અધિકારીઓ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત રહેશે। ઉલ્લંઘન માટે મેમો જનરેટ કરવા માટે મોબાઈલ ફોન એઆઈ સિસ્ટમને સક્રિય કરશે। આ મેમોની ચકાસણી કંટ્રોલ રૂમ દ્વારા પણ કરવામાં આવશે અને તે મુજબ વાહન માલિકોને ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે। આજે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે 60 ડેશકેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે। એ 29 ગાડીઓ ઉપર ડેશકેમ લાગ્યા છે અને 31 એ લોકો પોલીસવાળા ફિઝિકલી એ લોકોને લઈને ડેશકેમ લઈને એ યુઝ કરશે। આની જે મેઇન વાત છે કે આ ડેશકેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમાં 3 ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે। એ ટ્રિપલ રાઇડિંગ, વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઇડ। એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન, હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે। એના અમુક 5 કેમેરાથી આપણે પાયલટ લોન્ચ કર્યા હતા, એક સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છીએ।